ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે તે નક્કી છે. કારણ કે કોંગ્રેસ પોતાની સીટ બચાવવા માટે અને ભાજપ પોતાની શાખ બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવશે. કોંગ્રેસે અબડાસાની બેઠક પર સ્થાનિક પાટીદાર ઉમેદવાર ડૉક્ટર શાંતિલાલ સેઘાણીને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે નલિયા ખાતે વિશાળ વિજય સંમેલન સાથે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેઘાણીએ દાવો કર્યો હતો કે અબડાસાની બેઠક કોંગ્રેસનો ગઢ છે અને આ ગઢ કોંગ્રેસ જાળવી રાખશે. આગામી દિવસોમાં ફરીવાર પ્રજા સમક્ષ જશું અને અબડાસાની બેઠક પર કોંગ્રેસનો વિજય થશે. ખાસ કરીને નર્મદાના પાણી, ટ્રાન્સપોર્ટ, સ્થાનિક રોજગારી, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસ પ્રજા સમક્ષ જશે. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના પક્ષ પલટાના કારણે લોકોમાં ભારે આક્રોશ છે અને તેને કારણે પણ અબડાસાની બેઠક પર કોંગ્રેસની જીત નક્કી હોવાનો પણ ઉમેદવારે દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ડૉક્ટર શાંતિલાલ સેઘાણીએ MBBS સુધીનો અભ્યાસ કરીને હાલે નખત્રાણામાં તબીબી સેવા આપી રહ્યા છે. તેઓ 1986થી કોંગ્રેસમાં સક્રિય છે તો કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. સાથોસાથ ઓલ ઇન્ડિયા કડવા પાટીદાર સમાજના પણ તેઓ ઉપપ્રમુખ પણ છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા શાંતિલાલ સેઘાણી પાટીદાર ચહેરો ધરાવે છે તો એક સામાજિક આગેવાન તરીકે પણ પોતાની ઓળખ ધરાવે છે. શિક્ષિત અને વર્ષોથી કોંગ્રેસમાં હોવાથી પાર્ટીએ ટિકિટ આપી છે. જો અમારી પાસે તો ઘણા બધા મુદ્દા છે. એક તો પક્ષ પલટાનો મુદ્દો છે કે જે રીતે ભાજપ સરકાર એક લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ખરીદ વેચાણ કરે છે, એ મુદ્દો મોટો છે. બીજું રોજગારીનો મુદ્દો છે. તમને એક સામાન્ય દાખલો આપું કે આ પશ્ચિમ કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એક સમય એટલો ફાલ્યો ફૂલ્યો હતો અને હજારો લોકોને રોજગારી મળતી હતી, પણ એમના જે ઉદ્યોગ ગૃહો છે એમને ફાયદો કરાવવા માટે આ ખાણ બંધ કરી દેવામાં આવી. એના કારણે બધાની રોજગારી ગઈ, ઘણા લોકોને માઇગ્રેટ થવું પડ્યું. બીજું નર્મદા પાણી, હવે તળના પાણી એકદમ તળિયે જતા જાય છે અને આ પરિસ્થિતિ ચાલુ રહી તો બીજું જે રોજગારીનું સાધન ખેતીવાડી છે એનો પણ નાશ થઈ જશે. બીજું સરકારી હોસ્પિટલોની હાલત, આજે સ્કૂલોની હાલત, આજે સરકારની જવાબદારી હોય છે કે સામાન્ય માણસને પ્રાઇમરી જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ. તમે દેશ આઝાદ થયો ત્યારે કોંગ્રેસ પાસે પૈસા નહોતા, પણ એણે ગામડે ગામડે સ્કૂલો ઊભી કરી, આરોગ્ય સંકુલો ઊભા કર્યા, રોડ રસ્તા, ગ્રામ પંચાયતો, ઘણું બધું કર્યું. પણ અત્યારે હવે ખાનગીકરણમાં સરકાર જઈ રહી છે, એટલી હદે વધી રહ્યું છે કે આજે નાના માણસનો એકડો નીકળી જાય આવી પરિસ્થિતિ છે. તો આ ઘણા બધા પ્રશ્નો ખેડૂતોને લગતા